સુરેન્દ્રનગરમાં લોકસભાની સીટના ભાજપના ઉમેદવાર તરીકે ચંદુભાઈ શિહોરાની પસંદગી કરવામાં આવી હતી. ભાજપના લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે ચંદુભાઈ શિહોરાએ સુરેન્દ્રનગર નમોકમલમ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી હાર્દિકભાઈ જયેશભાઈ, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, હાર્દિક પટેલ, જગદીશ મકવાણા, કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર લોકસભાની સીટના ભાજપના ઉમેદવાર તરીકે ચંદુભાઈ શિહોરાની પસંદગી કરવામાં આવી. ભાજપના લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે ચંદુભાઈ શિહોરાનું સુરેન્દ્રનગર નમોકમલમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી હાર્દિકભાઈ જયેશભાઈ, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, હાર્દિક પટેલ, જગદીશ મકવાણા, કિરીટસિંહ રાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા ઉમેદવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાષ્ટ્રીય પ્રમુખ તેમજ પ્રદેશના પ્રમુખનો આભાર માન્યો હતો. લોકસભાની સુરેન્દ્રનગર બેઠક માટે ભાજપ દ્વારા નવા ચહેરાને તક આપવામાં આવી. સુરેન્દ્રનગર નમોકમલમ ખાતે ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારની પસંદગી કરીને તેની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે ગત મોડી સાંજે ભાજપે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, જેમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે નવો ચહેરો ચંદુભાઈ શિહોરાની પસંદગી કરવામાં આવી. ત્યારે આ નવો ચહેરો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી પોતે ઉમેદવારી કરશે. પોતે ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે. હળવદ તાલુકાના કેદારિયાના રહેવાસી છે. પોતાની ટિકિટ મળતા પોતે પણ ખુશ છે અને ટિકિટ માટે પસંદગી થતા તેમણે પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને હું જીતીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે પ્રજાના સેવક થઈને પણ હું સેવા કરીશ. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરીશ અને જિલ્લાના સંગઠનને સાથે રાખીને લોકો વચ્ચે જવાના છીએ. ઉમેદવાર તરીકે નામ જાહેર થતા જ સુરેન્દ્રનગર નમોકમલમ કાર્યાલય ખાતે ઉમેદવાર ચંદુભાઈ શિહોરા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા ભાજપના આગેવાન, હોદ્દેદાર, ધારાસભ્ય, સુધરાઈ સભ્ય સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારને અભિનંદન આપ્યા હતા. જ્યારે ઉમેદવારે આગામી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ વિસ્તારના લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આગળ કાર્ય કરવા માટેની ખાતરી પણ આપી હતી. સુરેન્દ્રનગર લોકસભા માટે મારું નામ જાહેર થવા બદલ ખુશીનો આનંદ વ્યક્ત છે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના સંગઠનના પ્રમુખ શ્રી નડ્ડાજી, અમિતભાઈ શાહ, પ્રદેશના પ્રમુખ શ્રી પાટીલજી, રત્નાકરજી અને સુરેન્દ્રનગરની સંગઠનની તમામ ટીમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે અને એમના સમયગાળામાં મને જ્યારે એમના સમયમાં લોકસભાની ટિકિટ મળીને કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે મને એનો ખરેખર ખૂબ આનંદ છે. બસ હવે જિલ્લા સંગઠન મને જે રીતે આદેશ કરે કે આપણે ક્યારથી પ્રચાર ચાલુ કરવો એ મુજબ અમારો પ્રચાર કાર્ય ચાલુ થશે. હું પાયાનો કાર્યકર છું. સંગઠન બધાને મારા ઉપર લાગણી હતી અને એના કારણે હું જમીન લેવલનો કાર્યકર છું, સુરેન્દ્રનગર લોકસભાનો કાર્યકર છું અને બધા કાર્યકર સંગઠનની મારા ઉપર લાગણી હતી. એના કારણે પાટીલજી, રત્નાકરજી, દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અમિત શાહ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. એની મને આનંદ છે. અમે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના જે કંઈ મુદ્દાઓ હશે, પાયાની સુવિધાઓ માટેના જે કંઈ મુદ્દાઓ હશે એ મુદ્દાને વિસ્તૃત સંગઠન સાથે બેસીને ચર્ચા કરી અને એ મુદ્દાને સોલ્યુશન લાવવા માટેના અમે પ્રયત્નો કરીશું. હું હળવદ રહું છું, પણ મારો કાર્યકાળ જેને કહેવાય, હું ભણ્યો સુરેન્દ્રનગર, મારું અડધું કુટુંબ આજે સુરેન્દ્રનગરમાં રહે છે, મારો બાબો સુરેન્દ્રનગરમાં નોકરી કરે છે અને મારું હવે પછીનું મકાન પણ હું સુરેન્દ્રનગરમાં રહેવાનો છું, મારી ઓફિસ પણ સુરેન્દ્રનગરમાં ખોલવાનો છું. ત્યારે સુરેન્દ્રનગરની કોઈ પણ લોકોને તમામ 18 આલમના લોકોને સંતોષ આપવાનો મારો પ્રયત્ન રહેશે. લોકોનો પ્રેમ મારી સાથે જબરજસ્ત છે. સંગઠનના તમામ હોદ્દેદારોનો મારા ઉપર પ્રેમ છે. આ લોકસભા વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્યોનો પણ મારા ઉપર ખૂબ જ પ્રેમ છે અને એમના બધાને સાથે લઈને હું કામ કરવાનો છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.